ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। પાંચ ગાથાઓમાં કર્તવ્યભૂત શુદ્ધોપયોગ એની ચર્ચા ચાલે છે. નિયમસારની ભાષામાં એને નિયમથી કરવા યોગ્ય કાર્ય, નિયમેણ જમ કજ્જમ, નિયમથી જે કર્તવ્ય છે. તો નિયમથી શું કર્તવ્ય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. પરમ નિરપેક્ષ શુદ્ધ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. ત્યાં નિયમ સારમાં એને રત્નત્રયરૂપ કર્તવ્ય કીધું. અહીંયા આ પ્રકરણમાં શુદ્ધ પરિણામરૂપ કર્તવ્ય. વાત તો એક જ છે. જો આ ગાથા 68મી ગાથા ગઈકાલથી ચાલુ કરી આજે પૂરી થઈ અને પૂરી કરીને પછી આગળ 69 નંબરની ગાથા શરૂ થઈ. 2 મિનિટ માટે આપણે 68મી ગાથા વાંચીએ. 348 નંબરનું પાનું જુઓ. આજે 68મી ગાથા છે. ભાવ વિશુદ્ધવું અપણવું ધમ્મું ભણે વીણું લેહું ચૌગઈ દુઃખ જા ધરઈ જીવ પડંતવું એવું. બહુ માર્મિક ગાથા છે. ચાર ગતિઓના દુઃખોમાં ગળાડૂબ થયેલા કે એમાં પડતાને, પડનારને, એમાં ધસતા જીવોને, ખાડામાં પડતા જીવોને જે સુખમાં ધરાવે, શાશ્વત સુખ અપાવે તે આત્મધર્મ જ. આમાં શબ્દ છે આત્મધર્મ. ટીકામાં આત્મધર્મ શબ્દ છે. આમાં જો તમે અન્વયાર્થમાં જો, અન્વયાર્થમાં મિથ્યાત્વ રાગાદि से रहित शुद्ध परिणाम है वही अपना है. આત્મીય. આપણે સગા સ્નેહી સંબંધીઓને બધાને આત્મીય કહીએ છીએ. ચેતન પરિગ્રહને આપણે આત્મી કહીએ છીએ. કાં તો ગાડી ઘોડા ઘર મકાન એ અચેતન પરિગ્રહ, નોકર ચાકર એ મિશ્ર પરિગ્રહ. એ ત્રણેય પ્રકારના પરિગ્રહમાંથી એકે આપણો નથી. નથી વાલો, નથી સગો, નથી સાથે રહેનારો. ખ્યાલમાં આવ્યો? તો એ અભૂતાર્થની વળગન કેવી એમ. તો આત્મીય મિથ્યાત્વ રાગાદि से रहित शुद्ध परिणाम है वही अपना है. જો કેવું સરસ શબ્દ છે. અપના હૈ, પોતાનું છે એટલે આત્મીય છે. જુઓ છો ને બધા તમે લોકો 346માં પાને અન્વયાર્થમાં. और अशुद्ध परिणाम अपने नहीं है. એટલે પોતાનો કોણ અને પોતાનો કોણ નથી એની વાત કરી. सो शुद्ध भाव को ही धर्म समझकर, શુદ્ધ ભાવને જ ધર્મ સમજીને અંગીકાર કરો. જો ગૃહ્ણીથા શબ્દ છે, અંગીકાર કરો. એક વાત સમજો આના ઉપર, ધર્મ સમજવાની વસ્તુ નથી, ધર્મ અંગીકાર કરવાની વસ્તુ છે. ધર્મ વાણી વિલાસનો વિષય નથી, ચૈતન્ય વિલાસનો વિષય છે.
ધર્મ પરિભાષાનો પ્રયોગ નથી, પ્રયોગનો વિષય છે. પરિભાષાનો વિષય નથી, પ્રયોગનો વિષય છે. આપણે બધા વાણી વિલાસમાં માનીએ છીએ. અમે સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય વાણી વિલાસમાં નહીં થાય, ચૈતન્ય વિલાસમાં થાય. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, એનું નામ સ્વાધ્યાય છે. ફરીથી બોલું છું, ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, એનું નામ સ્વાધ્યાય છે. ધર્મ અમને બહુ ગમે, તત્વ સાંભળ્યા વિના ચૈન નહીં પડે, એ જે સાંભળવું ગમે છે ને, એ સ્વાધ્યાય જ નથી, એ કર્ણેન્દ્રિયનો વિષય છે. પરમ આવશ્યક અધિકાર નિયમસારની ભાષામાં એ અનાવશ્યક છે, આવશ્યક નથી. આજના પ્રવચનમાં છે 6 આવશ્યક. એ 6 આવશ્યક આવશ્યક જ નથી, આજના સ્વાધ્યાયમાં આવેલું છે. એટલે શું ક્રમમાં આપણે આજે ગુરુદેવ શ્રીના જ વ્યાખ્યાનના 10-20 બિંદુઓ આપણે લેશું. એમાં એ વાત છે, કેટલા પ્રમેયો આવે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં. તો ધર્મ સમજીને અંગીકાર કરો, એમાં અંગીકાર કરો, ગ્રહણ કરો. વાઘા પહેરે ને, પ્રવાસમાં જતા હોય તો સૂટ પેન્ટ અને સહાયક સામગ્રી કેટલી હોય આપણી પાસે, કેવી હોય બધી. હા, જાત્રાએ જતા હોય ત્યારના જુદા હોય, પ્રવાસે ઉપડતા હોય ત્યારના જુદા હોય, લગ્નમાં જતા હોય ત્યારના વાઘા કેવા હોય. બોલો, કોકના લગ્નમાં આપણે જઈએ, કેવા વાઘા પહેરીને જઈએ, જરાય ઊના ન ઉતરીએ બીજા કરતાં. આપણે અંગીકાર કરવાની વાત કરું છું. ગ્રણિત ધર્મને અંગીકાર કરો એટલે એ વાઘા પહેરો એમ કહે છે અહીંયા. ગ્રહણ કરો. ગ્રહવું એટલે સેવવું, સેવવું એટલે સ્વાદવું. એક પ્રવચનમાં આવ્યું હતું બહુ સરસ. જ્ઞાની તો આનંદના સ્વાદિયા છે. કેવા છે? સ્વાદિયા, એ સ્વાદ લેનારા એમ. આનંદના રસિયા શબ્દ આવ્યો હતો હમણાં. હા, રાગ ગઈકાલના પ્રવચનમાં આવ્યું હતું. જો રાગના રંગના રસિયા, અને અહીંયા અતિન્દ્રિય વીતરાગ ભાવના રસિયા. તો અંગીકાર કરો. હવે જો શબ્દમાં જો આત્મધર્મ આવ્યો શબ્દ, આ દોલતરામજી આપેલો શબ્દ છે. ફરીથી બોલું છું, સોનગઢથી છપાતી પત્રિકાનું નામકરણ પંડિત દોલતરામજીએ કર્યું છે. બોલું ફરી એકવાર. કાંઈ દુનિયાને કાંઈ ખબર નથી કયા શાસ્ત્રમાં આવે છે, ક્યાં કઈ જગ્યાએ આવે છે. આત્મધર્મ શબ્દ જો आत्मधर्म એટલે શુદ્ધ भाव ने અહીંયા आत्मधर्म કીધું. तो जो आत्मधर्म चारों गतियों के दुखों से संसार में पड़े हुए इस जीव को निकाल कर आनंद स्थान में रखता है. ધરતી એટલું શબ્દ આપ્યું છે યોગિંદુ દેવે. હવે એનો અર્થ લખ્યું છે દોલતરામજીએ, આનંદ સ્થાનમાં રાખે છે. જે ટેક્સ્ટબુકમાં ન હોય, અપેક્ષિતમાં હોય. આ વ્યાખ્યા બધી અપેક્ષિત જેવી છે, પણ આની કિંમત લાગે તો ભૂપતભાઈ સીધું તમે મને અપભ્રંશની ગાથા વાંચીને અર્થ કાઢીને બતાવો. તમારે ઘરમાં આવીને આખી જિંદગી ચાકરી કરું. ટીકાકાર વિના ન ખોલી શકો, વ્યાખ્યાકાર દોલતરામજી વિના ખોલી ન શકો, અને ગુરુદેવશ્રીના ખુલાસા વિના ન ખોલી શકો. અને તોય આપણે પોળા થઈને ફરીએ, અમને બધું કાંઈ નથી આવડતું. ખાક દંભ અને અભિમાનમાં આપણે જીવીએ છીએ. અમે ધર્માત્મા. આ બહુ માંડીને એક એક વાત સમજવા જેવી છે. ચલો, આ ગાથાનો અર્થ આપણે વાંચ્યો, બરાબર. બાકી ગાથાની ટીકા, એમાં અહિંસા સ્વરૂપ તે પણ ધર્મ, બરાબર. યતિ શ્રાવક સાગાર અને અનગાર ધર્મ,
ઉત્તમ ક્ષમાદિ 10 લક્ષણ ધર્મ અને રત્નમણ સાવકાચારમાં જે વાત આવી સુદૃષ્ટિ જ્ઞાન વૃત્તાની ધર્મમ ધર્મેશ્વરાહ વિદુહુ પાના નંબર 347 પર જો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય એને પણ ધર્મ કહેવામાં આવે છે. અને પાંચમી એક વ્યાખ્યા હતી વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુ સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. ખ્યાલમાં એવું ફરીથી બોલવાની જરૂર નથી ને. પહેલો કયો ધર્મની વ્યાખ્યા? અહિંસા ધર્મ. બીજું કયું? સાગાર અનગાર ધર્મ. ત્રીજું કયું? દશ ધર્મ. ચોથું સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રને તીર્થંકરો એ કહેલો ધર્મ. અને પાંચમો વસ્તુનો સ્વભાવ. આ પાંચેયની વ્યાખ્યા ગુરુદેવશ્રીના ગઈકાલના વ્યાખ્યાનમાં આવેલી. અત્યારે હું રિપીટ નથી કરતો. બહુ જિજ્ઞાસા હોય તો એમાંથી વાંચી લેજો. ગઈકાલનું પ્રવચન એમાં સાંભળી લેજો. તો એમાં એ આત્મધર્મ 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 એવી રીતે ખૂબ મલાવ્યા છે ગુરુદેવશ્રીએ ગઈકાલે. અદ્ભુત અદ્ભુત બધું એમાં લીધું છે. ચાલો હવે આગળ વધીએ છીએ આપણે. હવે 69મી ગાથા. જોકે આજનો આપણો જે મૂળ વિષય છે, 10-11 મિનિટ મેં થોડીક વાત માટે કરી કે સંધિ જોડાય. હવે તમે થોડુંક ધ્યાન આપજો. 357માં પાને નીચે અથ વિશુદ્ધ ભાવ એવ મોક્ષ માર્ગ ઇતિ દર્શયતિ. જો આ 67, 68 અને 69 ત્રીજી ગાથા છે. હવે એના પછી 70 અને 71 5 ગાથા. આ 5 ગાથાઓમાં શુદ્ધોપયોગ સંબંધીનો વિષય પૂરો થાય. ખ્યાલમાં આવ્યો? ઓલી પ્રસ્તાવના જે ગઈકાલે સવારે અને સાંજે આપણે લીધું હતું. 66મી ગાથા સાથે તો વિષય પૂરો થયો. 67, 68 અને આ 69 ત્રીજી ગાથા છે આ. તો શુદ્ધોપયોગની મુખ્યતાએ આ વિષય ચાલે છે. તો એમાં ત્રીજી ગાથામાં શું કહેજો? એક આમાં શબ્દ આવ્યો વિશુદ્ધ ભાવ એ જ મોક્ષ માર્ગ છે. તો વિશુદ્ધ એટલે શું? શુભ કે નહીં? શાસ્ત્રમાં શુભને પણ વિશુદ્ધ કહેવામાં આવે છે. જો વિશુદ્ધિ, પરિણામોની વિશુદ્ધિ, તો ત્યાં શુભ ભાવની વાત છે. એક હોય છે અશુદ્ધિ, બીજી હોય છે વિશુદ્ધિ અથવા શુદ્ધિ. જો કે શુદ્ધિ શબ્દ કરતાં વિશુદ્ધિ સુપરલેટિવ ડિગ્રીનો છે, વિશેષ છે. ઓર વિશેષે શુદ્ધિ તે વિશુદ્ધિ. એમ શુભ ભાવને પણ વિશુદ્ધિ કહેવામાં આવે છે. અને 5 લબ્ધિઓમાં ક્ષયક્ષમ લબ્ધિ પછી વિશુદ્ધિ લબ્ધિનો જ ક્રમ છે. તો પરિણામોની વિશુદ્ધિ વિના તમે તત્વ ન સમજી શકો. આપણે તત્વ ન સમજી શકીએ તો ત્યાં વિશુદ્ધિ એટલે શું? શુભ ભાવની જ વાત લેવાની કે શુદ્ધ ભાવની વાત છે? ત્યાં ખરેખર તો શુદ્ધ ભાવની વાત છે, વીતરાગ ભાવની વાત છે. ગર્ભિત શુદ્ધતા એને કહેવાય. ગઈકાલ સવારના પ્રવચનમાં જ શરૂઆતમાં જ આવતો હતો, બહુ સરસ. ગર્ભિત શુદ્ધતા, જેણે શુભ ભાવને મોક્ષનો માર્ગ એ નથી જાણતો, બંધને આશ્રવ અને બંધરૂપ જાણે છે. એટલે એને ફોડ થયેલી છે, રહસ્ય એને ખ્યાલમાં છે. જેમ ઓલો દાંતનું ટ્રીટમેન્ટ થાય ને, તો જ્યારે ઓલો એનેસ્થેસિયા કે જે પણ ઇન્જેક્શન આપે તો આખું આ પથ્થર જેવું થઈ જાય. તો આપણને તો એમ હાય હાય મરી ગયા. પણ ડૉક્ટરને બરાબર ખ્યાલ છે, 1-2 કલાક પછી એની અસર, બોલો, એ મરીજ ગમે તેટલું ઊંધું ચત્તું કરે ને તો એ ડૉક્ટરને ક્ષમતા રહે છે. કેમ કે એને ખબર છે 1 મિનિટ બરાબર એનું હવે એવું ઓછું થતું જાય છે. એને ખ્યાલ છે, રહસ્ય છે ને એને ખબર. આમ સોજીને આમ પથ્થર જેવો થયો હોય, આપણે તો રોધના રડતા રડતા જઈને આમ પકડે, સાહેબ બહુ દુખે, સાહેબ બહુ દુખે. તો સાહેબ કહે દેખાડો તો એકવાર. હા, થઈ જશે, ચિંતા નહીં કરો. હવે આપણે ટેન્શન લઈને ગયા હોય 100 કિલોનું, 1 ગ્રામ જેટલો પણ ટેન્શન ડૉક્ટરને ન હોય. કેમ કે એ બીમારીનો એને રહસ્ય ભેદ ખ્યાલમાં છે. એને કહેવાય ગ્રંથિ ભેદ. કમલેશભાઈ, પૈસા કમાવાની બાબતમાં આપણને કેવી ગ્રંથિ ભેદો હોય? હા,
ક્યાં ક્યાં મગજમારી કરે, જમીન મકાનમાંય રોકે, શેર બજારમાંય કામ કરે, વ્યાજે વટાવે ખરો, પછી શું કહેવાય ઓલો આ બિલ્ડિંગનું કામ, શબ્દ આવે છે બહુ સરસ, કન્સ્ટ્રક્શન, હા રિયલ એસ્ટેટમાં તમે ઉના ઉતર્યા, પરફેક્ટ શબ્દ બોલે છો. રિયલ એસ્ટેટમાં રોકે અને વળી પાછા 5-50 લાખની પૂંજી હોય તો પછી સોના ચાંદીની દુકાનોય કરે. ખ્યાલમાં આવે છે? મેં તો દક્ષિણ ભારતમાં મેં એવા લોકોને જોયા છે જે સોના ચાંદીનો વેપાર કરે સાહેબ, અને 5-50 એકરની જમીનો હોય, ખેતી હોય, તો એ ચોમાસાના દિવસોમાં 3-4 મહિના ખેતમાં મજૂરી પણ કરે, ખેતરને ખેડે ખરો, સોના ચાંદીની દુકાનોય કરે, અને વળી પાછું આ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી આ મહિના આવે ને શિયાળામાં, તો રીતસર ઓલું ટ્રીપ કાઢે. ટ્રીપ એટલે યાત્રાઓ કાઢે શિખરજીની અને ગિરનારજીની, 5-50-100-200 લોકોને લઈ લઈને, દરેક પાસેથી 15,000-20,000, એમાંય પછી 2-5-6 લાખ કમાવી લે. બોલો મને બતાવો, પૈસા કમાવાની બાબતમાં કેટલી બુદ્ધિ હાલે છે આ જીવને? અનાદિના સંસ્કાર છે, કામ ભોગ બંધનની કથા. તો જેમ વિભાવમાં સ્વયં સ્ફૂર્ત છે, એમ સ્વભાવમાં સ્વયં સ્ફૂર્ત થવું જોઈએ. બીજી એક બહુ માર્મિક વાત, આજ હમણાં પુરુષાર્થ સિદ્ધિપાયના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી એક બહુ ગજબની વાત કરી, મેં સ્ક્રીનશોટ કરીને રાખી છે મારી પાસે. આત્માને સ્વભાવ કીધો, રાગાદી ભાવોને વિભાવ કીધો, અને પૂદગલને પૃથક કીધો. પૂદગલની પૃથકતા, વિભાવની વિપરીતતા, અને સ્વભાવ આત્માનો સ્વભાવ, એમ 3 બોલાવ્યા. જોકે આપણે ઘણીવાર એ બોલો એવી રીતે પણ લેતા હોઈએ છીએ, પર્યાયની પામરતા, પૂદગલની પૃથકતા, સંસારની અસારતા, સ્વભાવનો સામર્થ્ય, વિભાવની વિપરીતતા, એવી રીતે એને મળીને 4-5 બોલો લેવામાં આવે છે. સમજાવવાની રીત છે, એ તો ભાષા કૌશલ્ય છે. તો શુદ્ધ અને અશુદ્ધ 2 ભાવ. તો વીતરાગ ભાવ જે છે એ શુદ્ધ ભાવ છે, પરમ વીતરાગ સમભાવ છે. જો હજી આ નવો શબ્દ આવ્યો, સમભાવ. એક હોય છે સમભાવ, બીજો હોય છે વિષમ ભાવ. ગઈકાલના પ્રવચનમાં આની ચર્ચા આવી હતી. રાગ દ્વેષ આદિક જેટલા જે ક્લેશના ભાવ તે બધા વિષમ ભાવ, વિસદૃશ ભાવ. અને પરમ વીતરાગ આત્મ ભાવે ઉછળતો ભાવ, સદૃશ ભાવ, સામાન્ય ભાવ, એક ભાવ, જ્ઞ ભાવ. એમાં જ્ઞ સિવાય કંઈ નથી, એમાં જ્ઞમાં અજ્ઞ નથી, અજ્ઞાન ભાવ નથી, એમાં અજ્ઞ ભાવ નથી. રાગ દ્વેષાદી અજ્ઞ ભાવ છે. ખ્યાલમાં આવ્યું? શેની વાત કરતો હતો હમણાં કમલેશભાઈ? એ નવા 2 શબ્દો, સમભાવ અને વિષમ ભાવ. સમભાવ એટલે સામાયિક ભાવ, સામાયિક ભાવ, વિતરાગ ભાવ, ચારિત્ર ભાવ, બરોબર. એને અહીંયા શુદ્ધ ભાવ, અને એને અહીંયા સરળ શબ્દોમાં વિશુદ્ધ ભાવ કહેવામાં આવ્યું છે. અહીંયા વિશુદ્ધ એટલે શુભ નહીં. ઓલા પુણ્ય ને પાપ વાળી જે ગાથાઓ આવી ને, 14 ગાથાઓ, એમાં એ વિશુદ્ધિ જતી રહી. પુણ્યવાળી વિશુદ્ધિ અનાદિની છે, શુદ્ધવાળી પુણ્ય પાપ રહિતવાળી વિશુદ્ધિ એક સમય માટે પણ થઈ નથી. અહીંયા વિશુદ્ધ ભાવ એટલે શુદ્ધ ભાવ, એમ એક વાત. હવે ગાથા જો, સિદ્ધિ કેરા પંથડા ભાવ વિશુદ્ધ એકો, જોત સ્વભાવ મુનિ ચલઈ સો કિમ હોય વિમુખો. પહેલી લીટી છે
સિદ્ધિનો પંથ એક વિશુદ્ધ ભાવ જ છે. શું કીધું? સિદ્ધિનો પંથ, સિદ્ધિનો માર્ગ એક વિશુદ્ધ ભાવ જ છે. જો શ્રીમદજી શું લખ્યું છે? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એવું લાગે બિલકુલ આની જ ઝેરોક્સ કોપી છે. આમાંથી જ ફોટા પાડેલા છે. એક હોય ત્રણ કાળમાં, એ તો અડધી લીટી આવી. ભાવ વિશુદ્ધિ પરમાર્થનો પંથ. પરમાર્થ એટલે અહીંયા સિદ્ધિ. તો પરમાર્થનો પંથ, પંથ એટલે ઉપાય. પાથેયને પમાડે તે પંથ. પાથેય એટલે મારો ડેસ્ટિનેશન, ગોલ, લક્ષ્ય. તો કહે છે સિદ્ધિ કેરા પંથડા ભાવ વિશુદ્ધવું એકું. એક વિશુદ્ધ ભાવ જ છે, એટલે શુદ્ધ સ્વભાવ ભાવ જ છે સિદ્ધિ માટેનો ઉપાય, માર્ગ. હવે બીજી લીટીમાં એનો આખો નેગેટિવ અથવા એમ સમજો ને વ્યતિરેક વ્યાખ્યા. જો આ પરમાર્થના સિદ્ધિને પામવા માટે વિશુદ્ધિથી જે જીવ ચૂકે છે એ મર્યો, એમ કહે છે આમાં. જો એનાથી ચલિત થાય, એક શબ્દ સાંભળ્યું છે ચલિત રસ? નથી સાંભળ્યું? સવારની દાળ હોય, ગરમી બહુ પડતી હોય, ફ્રીજમાં મૂકવા માટે ભૂલી ગયા, બપોર પછી ગંધાય કે નહીં? એ ગંધાય એટલે શું થયું? એ ચલિત રસ. દહીં મર્યાદાનો ન ખાઈએ અને પછી 8-10 કલાક પછી 15 કલાક પછી ખાઈએ તો ખટાશ વધે કે નહીં એની? એ શું છે? ચલિત રસ. કેળા તાજા માજા હોય ત્યારે નથી ખાતા, સવારે ખાશો, સાંજે ખાશો, કાલે ખાશો. હવે કોહવાઈ જાય ફળ, એ શું થયું? ચલિત રસ. એને હિંસા અહિંસાની ભાષામાં અસંખ્યાતા જે તે વસ્તુની જાતિના સમૂર્છન જીવોની ઉત્પત્તિ એમાં થઈ. પછી ધીમે 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 2-3 દિવસ ભૂલી જાઓ, એમને જ ક્યાં મૂકેલો તો એમાં ફંગસ આવી જાય, ફૂગ આવી જાય. એ શું છે? વનસ્પતિ કાયક જીવોની ઉત્પત્તિ છે. સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત દુનિયાભરના અનંતા જીવોની એમાં ઉત્પત્તિ છે. તો ચલિત રસ, પોઈન્ટ પકડો. ચલિત રસ અભક્ષ હોય, કેમ કે એમાં નિયમથી જીવોની ઉત્પત્તિ થઈ હોય. અરે ચલિત રસને જવા દો, ગોળી મારો એને. તો અંતર મુહૂર્ત પછી ગાળેલ પાણી અભક્ષ, અપેય. એટલે મેં ઘણા મુમુક્ષુઓના ઘરે હિન્દી પ્રાંતમાં અન્યત્ર જોયું છે કે પાણીયારું હોય ને ઘરમાં, ત્યાં પાણી ગાળવા માટેનું કપડું બરાબર સુકાતું જ હોય. જ્યારે પણ કોઈ આવે તત્કાળ પાણી ગાળીને જ આપે, અને ઓલી જીવાણી કરે અને ઓલી પાછું કપડું સૂકવા માટે ત્યાં રાખી મૂકે. ગમે ત્યારે જાઓ તમે. એવું નહીં કે સવારે ગાળીને આપણે માટલામાં મૂકી દીધા અને પછી આખો દિવસ એ લાયક છે, પીવા લાયક છે? મીનાબેન બોલો. તોય આપણો કંટાળો આપણી પાસેથી પાપ કરાવે છે. એટલે જ આજ સવારે અનુભવ પ્રકાશની વાત કરી હતી ગુરુદેવશ્રીએ. જ્ઞાનનો વૈરી તો વિભાવ ભાવ છે. મોહ રાગ દ્વેષાદિક આપણા જે અજ્ઞાન ભાવ, એ જ આપણા વૈરી છે. શું કમલેશભાઈ? હા, રાત્રે 12:15 વાગ્યાની ટિકિટ હોય ટ્રેનમાં, તારીખ તો બદલાઈ ગઈ હોય,
અને આજે આપણે 20 તારીખે જ ગયા, 20 તારીખની ટિકિટ, તો આજે થોડુંક જવાનું હોય, એ તો ગઈકાલ રાત્રે 12 પછી ટ્રેનમાં પહોંચવાનું હોય. પ્રમાદ કોનો? ટીટીનો થોડો, એ તો સીધો જ કાપશે. એ તો ખ્યાલમાં આવે. ભૂલ તો હા આપણી છે ને. કરમ બિચારે કોણ, ટીટી બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. ખ્યાલમાં આવે છે. સૌથી પહેલાં તો પરમાત્માને પછી સમજીએ, પ્રમાદને પછી પહેલાં ઓળખીએ. આપણે આપણા આળસે, આપણા પ્રમાદે દુઃખી છીએ, કોઈને લીધે નહીં. પરમાત્માપનું પછી ઓળખીએ, પહેલાં પ્રમાદને ઓળખીએ. આળસ, પ્રમાદ, પાપ, એના જેવો કોઈ શત્રુ નથી. બહુ સરસ વાત હતી. અજ્ઞાન ભાવ જેવો કોઈ જ્ઞાનનો વૈરી નથી. જ્ઞાનનો વૈરી નથી. અનુભવ પ્રકાશમાં છે. તો મુક્તિનો માર્ગ તો એક વિશુદ્ધ ભાવ છે, સિદ્ધિનો માર્ગ તો એક વિશુદ્ધ ભાવ છે. જો તસુ ભાવ મુનિ ચલઈ, જે મુનિ એનાથી ચલિત થાય. ચલિત થાય એટલે પાટા પરથી ઉતરી જાય. સો કિમુ હોય વિમુક્કુ, એને મોક્ષ કેવી રીતે થાય? હવે એક વાત પૂછો, 1-2 મિનિટ માટે વિચારજો. આ ગાથામાં કોને માટે કીધું? મુનિ. તો મુનિ એટલે શું? મુનિ એટલે કે નિર્ગ્રંથ મુનિરાજ જ નહીં, મનન કરનાર, વિચાર કરનાર, એ દરેકને માટે લાગુ પડે. એક 2 મિનિટ માટે વાર્તા સાંભળો. એક રાજા ભોજ જેવા કોઈ રાજા, વિદ્વાનોની ફૌજ. તો રાજાને એકવાર સૂઝ્યું કે બધાય સારા વિદ્વાનો છે, એક જ મૂરખ વિદ્વાન હોવો જોઈએ. સાવ ગાંડા જેવાને પકડીને લઈ આવો. હવે એવાને પણ ગોતીને લઈ આવ્યા. હવે એને પૂછ્યું રાજાને કે મારી નોકરી તો બતાવો તમે. સાંભળો છો બરાબર? તો રાજાએ કીધું કે તમારે એક કામ કરવાનું, બીજા બધાય મોટી મોટી ધર્મની વાતો કરે, તારે મૂર્ખાઈનો એક ટપકો મૂકી દેવાનો વચ્ચે. તારી નોકરી ચાલુ, દર મહિને બરાબર એને પગાર જમા થાય, બરાબર એની આજીવિકા ચાલુ. 2, 5, 6, 10, 20, 5, 50 વર્ષ થયા, મૂર્ખાઈની દુકાન એની ચાલી નીકળી. હવે ગુજરી ગયા. રાજાએ એકવાર, રાજા ગુજરી ગયા એટલે સાવ ગુજરી જ ગયા, એમ મરી ગયા એમ. હવે એને સોડાવ્યા, બધાએ લોકો ગયા. તો એને પણ એમ થયું કે યાર બધા તો વિદ્વાનો ગયા, તો આપણે રહી ન જઈએ, આપણી તો નોકરી છે, આપણે તો અન્નદાતા છે. તો ઓલાને સોડાવેલા સાવ સફેદ ચાદર ઉપર મળતું ને એમ. હવે બધાએ આવીને એને પુષ્પ ચડાવે, અને જે પણ વિવેક વિનય કરે. હવે ઓલો જે છે ને, એ ઓલો પોતાના ખિસ્સામાં એક મુઠ્ઠી રતન લઈને આવેલો, મૂરખ ઓલો વિદ્વાન. અને ઓલા રાજાને કે રાજા સાહેબ તમે પણ ગજબના છો, તમે એકલા જ મરી ગયા, રાણી સાહેબાને લઈને ન મર્યા? કોક તો ભેગા હોવા જોઈએ, 1-2 રાણી સાહેબા, કોકને, કોઈને નહીં તો મને તો બોલાવી લીધું હોત. તો એ મળદામાંથી અવાજ આવે છે, નહીં, માણસ એકલો જ મરે, રાણી હારે નહીં મરે. માણસ એકલો જ મરે, બાયડી હારે નહીં મરે. એવું બધું એમાંથી કલ્પના કરીને પછી કહે કે ચલો કાંઈ વાંધો નહીં, રાણી સાહેબા નહીં, બીજા કોઈ મિત્રો નહીં, પણ તમે જે જગ્યાએ જવાના છો, મરીને કે ગયા છો, તો ત્યાં તમારા માટે કંઈક તરત જ રોટલી અને દાળ રોટલીની સગવડ તો થોડીક થઈ હોય, તો થોડું કંઈક પૈસા ભાતું તો કંઈક હોવું જોઈએ ને. તો આ થોડાક રતન હું લઈને આવ્યો છું, આ રતન તમે સાથે લઈ જાઓ. તો મળદામાંથી અવાજ આવે છે, બાજુમાં મૂકો, એ સાથે નહીં આવે અને સાથે હું લઈને ન જઈ શકું. તો કવિ એમાં લખે છે કે ઓલો મૂરખ વિદ્વાન છે ને, એ ઓલા મળદાને પૂછે છે
કે તમારી સાથે ન બાયડી, ન રાણી, ન રાજ, ન મંત્રી, ન તંત્રી, ન રાજપાટ કાંઈ ભેગું નહીં આવે, અને રતન પણ ભેગું નહીં આવે, પૈસાય ભેગું નહીં આવે. મને એક જ સવાલનો જવાબ આપો કે તમને આ વાત પહેલેથી ખબર હતી? ઓલા રાજાને પૂછે છે, ઓલો મૂરખ વિદ્વાન. હવે એટલા બધા ડાયા વિદ્વાનો હતા ને બધાએ, એમનામાં આ મૂરખ વિદ્વાન એની ઓળખાણ કેવી રીતે થાય? તો એના ગળામાં એક બેલ્ટ નાખીને એને બરાબર આ મૂરખ વિદ્વાન એની ઓળખાણ એમાં આઈડેન્ટિટી કાર્ડ હતી એની પાસે, બરાબર. તો રાજા ઓલો મળદામાંથી અવાજ આવ્યો, હા મને પહેલેથી જ ખબર હતી કે મરી ગયા બાદ કોઈ ભેગા આવવાના નથી. હાચે જ તમને ખબર હતી? હાચે જ તમને ખબર હતી? એમ 3 વખત એણે પૂછ્યો. તો 3 વખત સામેથી અવાજ આવ્યો કે હા, મરી ગયા બાદ કોઈ ભેગા આવતા નથી. તો ઓલા મૂરખ વિદ્વાને શું કર્યું ખબર? પોતાના ગળામાંથી કાઢ્યું અને રાજાને પહેરાવ્યું. કંઈક સમજા? એટલે ઓલો મૂરખ વિદ્વાને કીધું કે હું સમજતો હતો કે મૂરખ વિદ્વાન તો હું છું, પણ મૂર્ખાઓનો મૂરખ વિદ્વાન તો મૂરખ તો તમે છો. તમને બધું ખબર હોવા છતાં તમે આખી જિંદગી બધું જ ભેગું કરો છો. મને તો ખબર નથી ભાઈ, હું તો એમ સમજુ છું કે ભાઈ મરી ગયા બાદ કોક ભેગા આવે એટલે તો રતન તમારા માટે હું લઈ આવ્યો, હું તો મૂરખ છું. પણ તમે તો આ કોઈ રાજાની વાત નથી મીનાબેન, આપણી વાત છે. વકીલ સાહેબ, આ ગાડી, બંગલા, પૈસા, મહાવીરજી, हाँ ये सब मोह की महिमा है, सब पता है ना, फिर भी उसके पीछे दौड़े चले जा रहे हैं. વાત ખ્યાલમાં આવી? કેટલી મર્મની વાત છે. હા, ખબર નથી તો ક્ષમ્ય છે, અને ખબર હોવા છતાં પણ દોડે રાખે છે પાછળ. એટલે આમાં કહે છે કે જે વિશુદ્ધ ભાવથી વિચલિત થાય એ મોક્ષે કેવી રીતે જાય? ઘણી વાર તો બહુ વિચાર આવે. ગુરુદેવ શ્રીના એક પ્રવચન એટલે તો આમ રામબાણ. એના ભાતામાંથી તો એક કરતા બધા ચડિયાતા બધા બાણ નીકળ્યા રાખે એમાંથી. તો વાગે એને જ વાગે ને. હા, વાગે એને જ વાગે. વિચારજો, બહુ માર્મિક વાતો છે આ. વિશુદ્ધ ભાવમાંથી જે વિચલિત થાય એને મોક્ષ કેમ થાય? સીધી વાત. કેમ? કેમ કે વિશુદ્ધ ભાવ જ એટલે શુદ્ધ ભાવ જ, વિતરાગ ભાવ જ મુક્તિનું કારણ છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. આ રહસ્ય આ ગાથામાં. હવે જો આજના પ્રવચનનો 148મા પ્રવચનમાંથી થોડુંક સરસ મજાનો આપણે આનંદ લેશું. જો આખી તાત્વિક વાત 359મા પાને વચ્ચે જુઓ, ઓલો કેરાવાળો ફકરો છે ને ગાથા પછી, એની 5-6 લીટી પછી જુઓ. ઓહો હો, જો ગુરુદેવ કેવો બોલ્યા, ઓહો જ્ઞાન સ્વભાવ તેની શુદ્ધિ, શુભ અશુભ ભાવ એનાથી રહિત, શુભ અશુભ ભાવ બે અશુદ્ધ છે. આ પંચાસ્તિકાયમાં સરસ ઉપયોગ આવે, પ્રકરણ આવે છે. જોજો, આમાં ધ્યાન આપજો. હિંસા, જૂઠું, ચોરી, વિષય, કામ ધંધા એ બધા પાપ ભાવ. જો કામ ધંધા એમ પણ કીધું. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ પુણ્ય ભાવ. ઓલો પાપ ભાવ, ઓલો પુણ્ય ભાવ. અને બેઉ અશુદ્ધ ભાવ. એ અશુદ્ધથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ, એનું પરિણમન શુદ્ધ થવું એ એક જ મોક્ષનો માર્ગ છે. થોડુંક આ વાક્યમાં ધ્યાન આપજો બધા. હું ફરીથી બોલું છું, એટલો જ વાક્ય કયું કે અશુદ્ધથી ભિન્ન, અહીંથી એનાથી આગળ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ દ્રવ્ય સ્વભાવ. એ હોનાની લગડી. ગઈકાલનો સવારનો સ્વાધ્યાય આપણો જે લીધો તો શુદ્ધ ભાવ, ત્રિકાળ ભાવ.
હવે એનું પરિણમન એ શુદ્ધ થવું એ એક જ મોક્ષનો માર્ગ છે. પ્રગટ શુદ્ધ ભાવની વાત છે. પોતાના આત્માને પૂર્ણાનંદની પ્રાપ્તિનો આ એક જ ઉપાય છે. સુખના પંથે જવું હોય તો શુદ્ધ ભાવ છે તે સુખનો પંથ છે. હવે જો સુખ કહો કે મોક્ષ કહો એનો પંથ આખી ડિક્શનરી છે. આ કમલેશભાઈ આજે 4-5 લીટીમાં જે હમણાં વાંચી ગયો ને એ આખી વોક્યુબ્યુલરી છે. આ પણ કિંમત વગર બધું નકામું છે. કિંમત આવવી જોઈએ. એ આ 4 લીટીમાં પણ ગજબની વાત આવી. સુખ કહો કે મોક્ષ કહો એક જ વાત છે. ભાવભાષણ કરો એને. આગળ વધું છું. પાના નંબર 360 સૌથી ઉપર જુઓ. ભગવાન આત્મા શુદ્ધાત્માને કહેવાય છે. વસ્તુ છે એ શુદ્ધાત્મા છે. શબ્દ તો જુઓ. વસ્તુ છે એ શુદ્ધાત્મા છે. દ્રવ્ય સ્વભાવ એ શુદ્ધ સ્વરૂપ છે. એનો આશ્રય અને એની સન્મુખથી નિમિત્ત અને રાગથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થઈને જે શુદ્ધ પરિણામ થાય તે એક જ મોક્ષનો માર્ગ છે. વ્યવહાર એનું કારણ છે, નિશ્ચય કાર્ય છે. એને એ વાત સત્યમાં નથી. એ તો આરોપથી કહેવામાં આવી છે. એ આરોપિત કથન છે. હવે જો ગુરુદેવશ્રીની મસ્તી જુઓ તમે. પુણ્યપાપ અધિકારની સરસ વાત કરતાં કરતાં કેવી સરસ વાત કરે છે. જો પછીના ફકરામાં વચ્ચેથી જુઓ. હવે આ બધી અત્યારે તકરાર વ્યવહારથી નિશ્ચય થાય, ચરણાનુયોગ પ્રમાણે આચરણ કરીએ છીએ એનાથી નિશ્ચય થશે એ સાધન છે. ગુરુદેવશ્રી કહે છે મિથ્યાત્વ શલ્ય છે મોટું. થોડીક વાત વિચારો. અમે તો ચરણાનુયોગ પ્રમાણે આચરણ કરીએ છીએ. આ 69માં રહેતા જીવોના વિકલ્પો નહીં, આ 2024ના જીવોની પ્રાસંગિક વિકલ્પો છે. બધાને એમ જ અમે જે ક્રિયાઓ કરીએ છીએ એ બરાબર ચરણાનુયોગની યથાર્થ ક્રિયા છે. બ્રહ્મ છો બ્રહ્મ. સવારે આવીને દેવ પૂજા કરીએ, પછી ગુરુની સ્તુતિ આરતી ઉતારીએ, દેવ પૂજા ગુરુ પાસથી 1-2 કલાક બેસીને વાંચીએ, સ્વાધ્યાય થઈ ગયું. પછી તો જીવનમાં તો ખાન પાન એક ટાણો હાથે તપ ચાલતું જ હોય. હા, સંયમ પણ પાળીએ, દાન પણ આપીએ. એને સોગાનીજી સાહેબ એમ કહે કે ભાઈ કોણ કહે છે 6 આવશ્યક? આવશ્યક તો એક જ છે. હવે એને ક્યાં ખબર? હા, ગુરુદેવશ્રીના આટલો ઉદ્ગાર માત્ર વાંચીને સોગાનીજીની પરિણતિ પરિવર્તિત થઈ. આવશ્યકો 6 નથી હોતા, આવશ્યક તો એક જ હોય છે. આવી બધી વાતો છે. જો આમાં આત્મા અબદ્ધ સ્પષ્ટ છે. પછીનો ફકરો 3. એટલે કે નાસ્તિથી અબદ્ધ, પણ અસ્થિથી કહીએ તો મોક્ષ સ્વરૂપ જ છે. કેવી ગજબની વાત. અબદ્ધ સ્પષ્ટ એ નાસ્તિપરક વિશેષણ છે, મુક્ત સ્વરૂપ છે. શક્તિ એનું સામર્થ્ય મોક્ષ સ્વરૂપ જ છે. તો મોક્ષ સ્વરૂપને આશ્રયે મોક્ષનો માર્ગ થાય અને મોક્ષ થાય. બંધના માર્ગે બંધમાંથી મોક્ષનો માર્ગ ક્યાંથી થાય? છે ને ગજબની વાત. નીચે જો બહુ કેવી સરસ વાત કરી. કાદવમાંથી કમળ થાય છે. તો ગુરુદેવ જવાબ શું આપે? જો કાદવમાંથી કમળ થાય છે એ કમળની જાત જુદી છે. કાદવના સ્વભાવમાંથી કમળ સ્વભાવ નથી થતો. કમળ સ્વભાવ કાદવના સ્વભાવથી વિરુદ્ધ કમળ સ્વભાવ થાય છે. એમ વ્યવહાર રત્નત્રયથી વિરુદ્ધ જે ચૈતન્ય સ્વભાવ એનાથી કલ્યાણ થાય છે. મને બતાવો આમાં કાદવ કોણ અને કમળ કોણ? કરો, લાગુ કરીને બતાવો આ વાક્ય ઉપર. વ્યવહાર રત્નત્રય કાદવના સ્થાને છે અને ચૈતન્ય સ્વભાવ એ કમળના સ્થાને છે. અને ચૈતન્ય સ્વભાવમાંથી જે નિરાકુળતાની ગંધ એ કમળની ફોરમ છે. અને એવા ચૈતન્ય સ્વભાવ ઉપર લઠ્ઠું થનારા
સમ્યક સન્મુખ સત્પાત્ર જીવો, ભવ્ય જીવો, નિકટ ભવ્ય જીવો બધા ભમરા છે. અને આ ચૈતન્ય સ્વભાવના ફૂલ જ્યાં ખીલેલા છે ચારે અનુયોગોમાં એ બધા બાગ છે. કર્ણાનિયોગનો બાગ, ચરણાનિયોગનો બાગ, દ્રવ્યાનિયોગનો બાગ. એક બાગ છે સમયસારનો, બીજો છે નિયમસારનો, ત્રીજો છે સમયસાર. અત્યારે આપણે પરમાત્મા પ્રકાશરૂપી બાગમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાંગો પાંગ આવે છે. કેટલું સરસ, કેટલું સરસ. હા, હવે થોડુંક વૈરાગ્યનો બોલજો ગુરુદેવશ્રીનો. બહુ સરસ મહાત્મ્ય સંબંધી છે. 361મું પાનું જુઓ. એક મુમુક્ષુભાઈનું નામ લીધું. નામે જો રતનજી, પણ માટીનું કામ. સૌથી ઉપર પહેલી લીટી, નામ રતનજી. હવે કંઈ બે મોક્ષ માર્ગ ન માને બ્રહ્મા પડ્યા. જે તે કાળે માથાકૂટો ચાલતી હોય ને સમાજમાં, અરે રે આ શું થાય ભાઈ, પોતે મોક્ષ સ્વરૂપ છે, તે મોક્ષનું કારણ થાય, એના પરિણામ રાગ તો બંધ સ્વરૂપ છે, એ બંધ સ્વરૂપ મોક્ષના પરિણામનું કારણ કેમ થાય? વાત એ છે, જોજો, વાત એ છે કે અશુભ અશુભ પરિણામથી રહિત શુદ્ધ સ્વભાવનું એને મહાત્મ્ય આવતું નથી. કમલેશભાઈ, સાહેબ તમે કહો, પપ્પાએ રોજ કહે, પાડોશી રોજ કહે, સ્વાધ્યાયમાં છે ને સાહેબ આવવાતું નથી, પહોંચાતું નથી. એના માટે આ વાક્ય છે. ખરેખર તો મહાત્મ્ય નથી. કેટલી માર્મિક વાત છે. હા રાજુભાઈ, मोह की महिमा देखो क्या तेरे मन में समाई, तेरी महिमा न आई तुझे, तेरी महिमा न आई. જો એક હજી બહુ સરસ પંક્તિ છે આમાં. मोह की महिमा देखो क्या तेरे मन में समाए, तूने अपनी महिमा भुलाई. अपने को आप भूल के वाला घाट છે આ બધા. ખરેખર તમને કહું કમલેશભાઈ, આપણને સેલ્ફ રિસ્પેક્ટ જ નથી, એટલે ભિખારી બનીને ફરીએ છીએ આપણે. આપણી પાસે શું છે એ વૈભવની કદર જ નથી આપણી પાસે. કઈ નિધિ પુણ્યનો કેવો સુમેરુ પર્વત ભેગા લઈને પેદા થયા છે એનો મહિમા નથી આપણને. આ તત્વ જે મળે છે ને, મળેલ છે, મળેલનો મહિમા નથી. નથી મળ્યો ને એ નથી 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 એના બધા કોડ જાગતા હોય છે. ચાણક્ય કહે છે વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણા. વિચક્ષણ પુરુષો તો વર્તમાન કાલમાં વિચરણ કરે છે. કાં તો આપણે ભૂતકાળ, કાં તો ભવિષ્યકાળ. આપણે આમ કરશું, આપણે ઓમ કરશું, આપણે આમ હતા. અરે હતા ગયો એ પ્રાગ ભાવમાં અને હસે એ પ્રધ્વંસા ભાવમાં. વર્તમાનમાં જીવતું વર્તમાનમાં. તમે કેમ હતા એમ કોઈકને પૂછીએ છીએ આપણે? કોઈ દી એમ પૂછીએ છીએ? આવતીકાલે ગુજરી જવાના, કે દી મરવાના એમ પૂછીએ છીએ? એમ પૂછે ને કેમ છો એટ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો જ વ્યવહાર હોય. આ ભાવભાષણમાં તો ભૂત ભવિષ્ય હોય. એટલે જ તો જિનવાણીમાં પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. અમે નાના હતા ને, નથી ભીડે, હા એક મેં સેક્રેટરી એવા ઘાટ છે બધા. અમે આમ હતા, અમે ઓમ હતા, અમે આમ હતા. કાંઈ અર્થ નથી ભાઈ. કાહે અરહંતોં કે કુલ કુલ જાયા. મહાવીરજી સમજ में आ रही बात?
काहे जिनवाणी माँ का कहना भुलाया, काहे मुनिराजों की सीखन मानी, अपने ही हाथों अपने घर में ही. કંઈક ભૂલ છે આમાં લખવામાં. समव शरण में जिनवर इंद्रों ने गाया, सौ सौ इंद्रों के मध्य सबको समझाया, अपनी शुद्धात्मा को भगवन बताया, भव्यों ने समझा अंदर अनुभव में आया, जानो और देखो चेतन इसमें ही तेरी भलाई. ऊपर એમાંથી પંક્તિ, अपने ही हाथों अपने घर में ही आग लगा. કમલેશભાઈ, આપણે આપણા દુઃખે દુઃખી છીએ. મીનાબેન, આપણા દુઃખે દુઃખી છીએ. હા, અજ્ઞાનનો પારાવાર બહુ વિચિત્રતા છે. એટલે જોવાનું બંધ કરો, દુનિયા તરફ નજર જ નહીં માંડો. કાહે અપનાએ તુને માટી કે ઢેલે, હીરા પન્નાયા માણિક रूप अलबेले, पुद्गल अचेतन से प्रीति बढ़ाई, काहे भिकारी बन के झोली फैलाई. गुरुदेव श्री कहता 100 રૂપિયા આપો એમ કહે ભિખારી, 1000 માગે એ મોટો ભિખારી, 1,00,000 2 લાખ 10 20 લાખ માગે ભિખારીઓનો બાપ મોટો ભિખારી. એ તો ભલે ને પછી ગામને એમ કહેતો હોય કે અમારો તો 10 લાખની પેદાઈશ છે, મોટામાં મોટો ભિખારી છે એમ કહે છે. અમે રઘુકુલ કે રામ તુને, તો આતમ રામ છે ને. રઘુકુલ કે રામ તુને કાહે કો રીતિ ગમાઈ, તુને अपनी ही महिमा भुलाई. આવું છે. આ બહુ વૈરાગ્ય પ્રેરક છે બધું. જો અરે રે આ શું થાય, એમાં જો મહાત્મ્ય આવતું નથી. બરાબર, એટલા માટે જ મેં આ વાત એટલી વાંચી. જો આ એક શલ્ય જો બહુ જબરદસ્ત છે, પકડજો બધાએ. બીજા ફકરામાં ભાવાર્થવાળો છે ને ફકરો, એમાં 4-5 લીટી જો છેલ્લી એ ફકરામાં શું કહે છે? વ્યવહાર છે રાગ, એ તો બંધ સ્વરૂપ છે એમ કહ્યું. મળ્યું બધાને? છેલ્લી 2 લીટી. ચરણાન યોગનું ચારિત્ર પાળતા પાળતા વ્યવહાર કરતા નિશ્ચય થાય એમ કોઈ કહે છે તો કહે છે કે મોટી મિથ્યા શલ્ય છે. નિયમસારની તો વાત નીચે આવી છે, એ તો મેં સવારે આજે બધી કરેલી જ. થોડીક 5મી ગાથા સમયસારની બહુ મલાયવા છે ગુરુદેવશ્રી આજે. શું ખબર એમાં શું કીધું કે પ્રચુર સ્વસંવેદી મુનિરાજ હોય, ગુરુ હોય તો એની એક બહુ જોરદાર વાત કરી. જો નીચેનો ફકરો, યોગીન્દ્રદેવ નગ્ન મુનિ દિગંબર ભાવલિંગી અમૃતના સાગરમાં તરબોળ પ્રચુર સ્વસંવેદન, જે અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં પડ્યા છે મુનિ. 5મી ગાથામાં ન કીધું સર્વજ્ઞ પરમાત્મા નિર્મળ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન, ત્યાંથી ગણધર પણ નિર્મળ વિજ્ઞાનમાં નિમગ્ન, ત્યાંથી અમારા ગુરુ પણ નિર્મળ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન. હા, આ બહુ સરસ વાત હતી. એ 5 મહાવ્રત પાળતા એમ નથી કહ્યું, એ તો આશ્રવ છે, એ તો વ્યવહારનું કથન છે, એને જ્ઞાન કરાવવા માટે છે. સર્વજ્ઞની સાથે પોતાના ગુરુની લાઈન મૂકી અને પોતે પણ એ છે એમ અંદર ન કહેતા એ એમાં આવી ગયો. પ્રચુર સ્વસંવેદી કીધું ને, અંતર નિમગ્ન, નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન. રાજુભાઈને સમજાય છે કે નહીં? 5મી ગાથા ઘરે જઈને થોડુંક વાંચજો. એટલે હું કહું છું રોજ ઘરે 5 પરમાગમ સિવાય બીજા 50 ગ્રંથો હોવા જોઈએ. જેમ આજે મેં ઇષ્ટોપદેશની વાત કરી હતી, શાસ્ત્રો હોવા જોઈએ. શાસ્ત્ર ઘરે નથી તો ઘર સ્મશાન છે. હા, ઘરના લુગડા અને દાગ દાગીના માટે, ઘર વખરી માટે તો આપણી પાસે
જગ્યા જ જગ્યા છે, જીનવાણી રાખવા માટે જગ્યા નથી. હા, ગુરુદેવશ્રીએ ઘરે ઘરે જીનવાણીની સ્થાપના કરી અને આપણે ઘરે ઘરેમાંથી જીનવાણી કાઢી કાઢીને ઉથાપીએ છીએ. વિચારો તો ખરા. તો એ બહુ સરસ વાત. આગળ તો હજી ઘણું બધું છે. આ તો સમયસારની 5મી ગાથા, 122 નંબરનો કળશ. અતઃ શુદ્ધ નયાયતમ, બહુ સરસ કળશ છે. શુદ્ધ નયનો ત્યાગ નહીં કરો, ત્યાગ કરવાથી બંધ થાય. એ આખો સરસ મજાનો પ્રકરણ છે. એક શ્રીમદજીનો છેલ્લો 1-2 મિનિટનો વાક્ય વાંચીને પૂરું કરીએ. 364 પાનું. શ્રીમદ કહે છે, ઉપરથી જુઓ તમે લોકો, સાવ ઉપરથી જુઓ. આયતન તો નિજ ઘરમાં ઠરવું એ આયતન છે. નિજ ઘર છે ભગવાન પરમાનંદનો નાથ. અરે રે, એવા અનંત ભવ કાઢ્યા, એમાં ભવ પણ જો એમાં જશે થઈ રહ્યું, પછી નીકળવાનો આરો નથી. શ્રીમદ તો કહે છે આ એક ભવ અનંતા ભવના અભાવ કરવા માટે છે. આ એક ભવ અનંતા ભવના અભાવ કરવા માટે ભવ છે. એને ઠેકાણે ભવના કરવા માટે વખત ગાળે. બોલો, સંસારનું કરવા માટે વખત ગાળીએ. શ્રીમદ તો પહેલેથી જ કહેતા આવ્યા છે. તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અમૂલ્ય તત્વ વિચારમાંની પંક્તિ. ભવના અભાવનું ત્યાંથી ઉપડ્યું છે, નાની ઉંમરમાંથી. એ વસ્તુ છે ભવના ભાવ. એ તો અનંતવાર કર્યા, પણ ભવના ભાવ વિનાનો અભવ ભાવ એમ બોલે છે. અહીંયા અભાવ ભાવ લખાણું છે, ખોટું છે. અભવ ભાવ, કેમ કે ભગવાન પોતે ભવ અને ભવના કારણ વિનાનો છે. પોતે ભગવાન આત્મ સ્વરૂપ ભવ અને ભવના કારણ વિનાનો છે. એવો અભવ સ્વરૂપ પ્રભુ, એટલે કે મોક્ષ સ્વરૂપ આત્મા. આ વાત કરીને 16મી ગાથા મોક્ષ પાહુડની પર દવાઓ દુઃખ ગઈ એ વાત કરી. હવે 70મી ગાથા એની વાત આવશે, એ લેશું, કેમ કે હજી ગુરુદેવશ્રીના પ્રવચનમાં એ આવતીકાલે થોડો ઘણો વિષય તો આવશે જ. જોશું પછી 70મી ગાથાનું લઈને પછી 71મી ગાથા આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.